નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ફરી એકવાર ડીંગા નામના એક નવા વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોને ચિંતામાં મૂકી દીધા છે। આ વાયરસ આફ્રિકાના યુગાન્ડામાં સામે આવ્યો છે। ડીંગાનો અર્થ થાય છે નૃત્ય કરતા હોય તેમ હલતા રહેવું। આ રોગ મુખ્યત્વે યુગાન્ડાના બુંદી બુગ્યો જિલ્લાની સ્ત્રીઓમાં જોવા મળ્યો છે। મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના બુંદી બુગ્યો જિલ્લાના લગભગ 300 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે, જેમાં મોટા ભાગે મહિલાઓ અને છોકરીઓ જ છે। જો આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો તેમાં તાવ અને નબળાઈ આવી જાય છે, તેમજ શરીરમાં બેકાબૂ ધ્રુજારી આવે છે, જેના કારણે ચાલવામાં તકલીફ થાય છે। ગંભીર કિસ્સાઓમાં લોકો લકવાગ્રસ્ત પણ બની રહ્યા છે। યુગાન્ડાના આરોગ્ય અધિકારીઓ આ રહસ્યમય રોગ અને તેની પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે। જોકે કોઈનું મૃત્યુ નોંધાયું નથી। આરોગ્ય અધિકારીઓ સમયસર તબીબી સંભાળ મેળવવાનો આગ્રહ રાખે છે। હાલમાં આરોગ્ય ટીમો દ્વારા ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ આપવામાં આવી રહી છે, તેમજ તેમનું કહેવું છે કે દર્દીઓ સાજા થવામાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે। આ બીમારીને ફેલતી અટકાવવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓ પણ સ્વચ્છતા રાખવાની તેમજ સંક્રમિત વ્યક્તિઓના ડાયરેક્ટ સંપર્કમાં ન આવવાની સલાહ આપી રહ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।